ઠાસરા તાલુકાના મીઠાપુરામાં બાળકૃષ્ણના પગલાં જોવા મળ્યા. બાળકૃષ્ણના પગલાં જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા. ઠાસરા તાલુકાના મીઠાપુરા ગામમાં રહેતા પંકજસિંહ નવરતસિંહ ચાવડાના ઘરે આ ઘટના બની હતી. તેમના ઘરમાં નાનકડું મંદિર છે, જેમાં ઘરના સદસ્યો સવાર સાંજ પૂજા પાઠ કરે છે. ગત રોજ નાના બાળકો દ્વારા ગોકુળ આઠમની રાત્રે આઠમનો કાર્યક્રમ રાખ્યો હતો. ત્યારબાદ ભક્તો ભક્તિ કરી ઊંઘી ગયા હતા. સવારે 4 વાગે ઉઠ્યા તો તે સમયે તેમના ઘરના ભગવાનના પગલાં બાળકૃષ્ણના પગલાં પડેલા જોયા. કોણે પગલાં પાડ્યા છે તેની તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈ પણ બાળક કે પગલાં નથી. એક બાળકે ભગવાન બાળકૃષ્ણના મંદિર છે તે તરફ ઈશારો કરીને કહ્યું કે ભગવાન બાળકૃષ્ણના પગલાં પડ્યા હશે. આ વાત વાયુવેગે પ્રસરતા ગ્રામજનો અને તેમજ આસપાસના ગામોમાંથી બાળકૃષ્ણના પગલાં જોવા ટોળે ટોળા ઉમટ્યા હતા. ભગવાન બાળકૃષ્ણના પગલાં દર્શન કરવા લાગ્યા હતા. ઠાસરા તાલુકાના મીઠાપુરામાં રહેતા પંકજસિંહ નવરતસિંહ ચાવડાના ઘરે ભગવાન બાળકૃષ્ણના પગલાંના દર્શન કરવા લોકો મોટી સંખ્યામાં આવવા લાગ્યા છે. જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ દ્વારા. શું આપનું નામ? પલકબેન પંકજસિંહ ચાવડા. કયું ગામ છે? મીઠાપુરા. આજે જે તમારા ઘરની અંદર જે મંદિર બનાવવામાં આવેલું છે અને જે પૂજા પાઠ કરો છો, ત્યાં આગળ જે માતાજીનું પગલું પડ્યું છે તેવું જાણવા મળ્યું છે, એ બાબતે આપનું શું કહેવું? કાલે પારના મહોત્સવ હતો, તો અમે બધા નાના છોકરા અને બધા અહીંયા આગળ ગરબાને એવું બધું કરતા હતા. ત્યારે 4:30 વાગ્યાનો ટાઈમ હતો, 4:30 વાગ્યાની આસપાસ. ત્યારે હું અહીંયા આગળ સૂઈ ગઈ હતી. બધા છોકરા રમતા હતા. પછી એ લોકો ઘરે ગયા અને હું ઉઠી ત્યારે અહીંયા નાના બાળ ગોપાલનું પગલું પડેલું હતું. ત્યારે મારી ને મમ્મીની નજર પડી હતી. તો મમ્મીએ કીધું કે આ પગલું કોનું છે એમ. તો અમે તપાસ કરી, નાના છોકરાના પગલામાં જોયું, આજુબાજુ પગ નીચે કંકુના છે પગ એવું જોયું. કોઈ બાળકનું પગલું નહોતું. પછી અમને લાગ્યું કે નાના બાળ ગોપાલ પધાર્યા છે ઘરે. તો અમે પછી તેમને પગલાં વધાવ્યા અને ઉજવણી કરી પારના મહોત્સવની. શું આપનું નામ? મારું નામ ચાવડા મહિપતસિંહ ઉમેશસિંહ. હું ગામ જેસાપુરાનો રહેવાસી છું. મને ગામ લોકો દ્વારા જાણવા મળ્યું કે મીઠાપુરા ગામે પંકજભાઈના ઘેર કૃષ્ણ કનૈયાલાલનું જન્માષ્ટમી નિમિત્તે ઉજવણી કરતા હતા. તે નિમિત્તે કૃષ્ણ ભગવાનનું પગલું પડ્યું છે એવું જાણવા મળ્યું. તેથી હું દર્શન કરવા આવ્યો. મેં અહીંયા આવીને જોયું તો ખરેખર દર્શન કરી હું ધન્યતા અનુભવું છું, આસ્થા અનુભવું છું. અને આ ખૂબ સારી બાબત છે કે અમને ઘેર ભગવાનના પગલાં પડ્યા. બોલો રણછોડ દ્વારિકાધીશની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. થેન્ક્સ.